તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફણગાવેલા મગની હાઈ પ્રોટીન ક્રિસ્પી કરારી એવી હેલ્ધી ટિક્કી. એના માટે મેં અહીંયા એક વાટકી મગ લીધેલા છે. એને મેં 3 થી 4 પાણીએ સાફ કરીને 9 શેકું જ ગરમ પાણી રાખવાનું છે અને એમાં મેં મગને પલાળી દીધેલા છે 5 થી 6 કલાક માટે. હવે 5 થી 6 કલાક પછી તમારા મગ આમાં પલળી જાય પહેલાં વોશ કરીને આ રીતે ઉપર 3 થી 4 ઇંચ પાણી રહે એ રીતે પાણી ભરીને આપણે ઢાંકીને મગને રાખી દેવાના છે. હવે 5 થી 6 કલાક પછી તમે જોઈ શકો છો અહીંયા મારા મગ એકદમ સરસ પલળી ગયા છે. હવે આપણે એને પાણી કાઢી અને સરસ પાછા ફરીથી વોશ કરી લઈશું. એકદમ સરસ વચ્ચેથી ઉપરની જેનું લેયર છે તે થોડું ફાટી જાય એ રીતે સરસ પલળી ગયા છે મારા મગ. હવે આપણે એનું પાણીને કાઢી લઈશું અને ત્યાર પછી આપણે એને એક ઝારામાં 7 થી 8 કલાક માટે આ રીતે પેક કરીને રાખી દઈશું. એટલે તમારે એકદમ સરસ મગ ફણગી જશે, તમે આમાં જોઈ શકો છો. હવે આપણે આ સ્પ્રાઉટની ટિક્કી બનાવીશું અને એકદમ ક્રિસ્પી રેડી થાય છે, ટેસ્ટી રેડી થાય છે અને હેલ્થમાં બી હેલ્ધી છે, હાઈ પ્રોટીન. તમે એને ખબર જ છે તમને કે મગ કેટલા હેલ્ધી હોય છે આપણા માટે. એમાં પણ સ્પ્રાઉટ મગને ફણગાવેલા મગ. એમાં મેં એક મીડિયમ સાઇઝનું બટાકું છે અને બાફીને મેં છીણી લીધેલું છે. એમાં ગાજર, કેપ્સિકમ તમારી પાસે સબ્જી હોય એ રીતે તમે એડ કરી શકો છો. તમારે એકદમ પીસી લેવાની નથી, અધકચરું બધું નાનું નાનું ઝીણું ઝીણું ચોપ કરીને મેં લીધેલું છે. આ બધા જ વેજીટેબલ એડ કરીને એમાં આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે. મેં અહીંયા લસણ ડુંગળી વગરનું બનાવેલું છે તો પણ એટલું ટેસ્ટી બનીને આ ટિક્કી રેડી થઈ છે. એમાં મેં થોડા મસાલા એડ કરેલા છે. ચાટ મસાલો છે, ધાણા જીરું પાવડર છે, સંચળ પાવડર છે, મીઠું છે, થોડો ગરમ મસાલો છે. આ બધા જ મસાલા એડ કરી અને મરી પાવડર છે અને આ બધા જ સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે. ત્યાર પછી મેં આમાં થોડો આપણે ભેગો થાય એટલો જ લોટ એડ કરવાનો છે. મેં અહીંયા વાટકીના ચોથા ભાગનો ચણાનો લોટ લીધેલો છે. 3 થી 4 ચમચી મારે અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. એકદમ એનાથી એકદમ ક્રિસ્પી થશે. આ રીતે તમે જોઈ શકો છો બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ એડ કરવાનો છે, વધારે લોટ એડ નથી કરવાનો. અને આપણે જે સ્પ્રાઉટ રેડી કરેલા હતા એને અધકચરા મિક્સર જારમાં વગર પાણીના પીસી લેવાના છે. ત્યાર પછી વેજીટેબલમાં એડ કરવાના છે. હવે આ રીતે તમને જેવી પસંદ હોય એ રીતે તમે ટિક્કીને બનાવી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે હાર્ટ શેપ છે કે રાઉન્ડ છે કે તમને જેવો શેપ પસંદ આવે એ રીતે તમારે ટિક્કી આ રીતે રેડી કરી લેવાની છે. મેં અહીંયા હાર્ટ શેપની બી બનાવેલી છે. આ રીતે આપણે ટિક્કીને રેડી કરી લઈશું. હવે મેં અહીંયા સેલો ફ્રાય કરેલી છે, ડીપ ફ્રાય કરેલી નથી અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમે આ ટિક્કી રેડી કરીને એની ચાટ પણ બનાવીને સર્વ કરી શકો છો. અહીંયા આપણી આ ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મારી અહીંયા બધી જ ટિક્કી બની ગઈ છે. હવે આપણે આમને ફ્રાય કરીશું. મેં અહીંયા એક ફ્રાય પેનમાં તેલ લીધેલું છે અને ડીપ ફ્રાય નથી કરતી, હું સેલો ફ્રાય કરું છું. અને મીડિયમ ગેસ ઉપર તમારે એક બાજુ થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે તમારે બીજી બાજુ એને ફેરવી લેવાની છે અને એકદમ સરસ આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય એવી મીડિયમ ગેસ ઉપર આપણે એને પહેલાં તેલ આવે ત્યાં સુધી તમે થોડું વધારે ગેસ રાખી શકો છો. તેલ આવી જાય પછી આપણે એનો મીડિયમ ગેસ કરી દેવાનો છે અને દાજે નહીં એ રીતે આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે સરસ આને ટિક્કીને ફ્રાય કરી લેવાની છે. સેલો ફ્રાય કરો, તમે ડીપ ફ્રાય કરો, તમને પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો. મેં અહીંયા સેલો ફ્રાય કરેલી છે, ડીપ ફ્રાય નથી કરેલી. એકદમ બિલકુલ તેલ ના રહે અને ઉપરથી ક્રિસ્પી એવું અને હેલ્ધી આપણી આ ફણગાવેલા મગની ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. તમે એને સર્વ કરી શકો છો ગ્રીન ચટણી સાથે. અને ત્યાર પછી તમે આ